નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. આપણે આઈપીએલની વાત કરી, ટેસ્ટની વાત કરી અને હવે વાત કરવી છે વિમેન્સ વન ડે વર્લ્ડ કપ 2025ની. કેમ કે હવે આઈસીસી વિમેન્સ વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને ખાસ જો ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો 10 વખત આ વર્લ્ડ કપ રમ્યા છે, પરંતુ અત્યાર સુધી આપણે એક પણ વાર ચેમ્પિયન નથી બન્યા. પરંતુ આ વખતની મેચ કેવી રહેશે, આ વખત બની શકીશું ચેમ્પિયન કે નહીં, તેની વિશે ચર્ચા કરીશું વિમેન્સ વન ડે વર્લ્ડ કપ 2025માં. અને આ જ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે, અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. આઈસીસી દ્વારા વિમેન્સ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. વિમેન્સ વર્લ્ડ કપની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. ત્યારે ભારતીય વિમેન્સ ટીમ જોરદાર પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખી શકાય. ભારતીય મહિલા ટીમે 10 વર્લ્ડ કપ રમ્યા છે. 1983થી રમાઈ રહેલ વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 2005 મિતાલી રાજની કેપ્ટનશીપમાં ફાઇનલ સુધી પહોંચી હતી અને ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરીને રનર્સ અપથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યારે ફરી 2017માં ફરી એકવાર ભારત ફાઇનલમાં પહોંચીને ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. આમ ભારતીય ટીમ હજુ સુધી ફાઇનલ જીતી શકી નથી. અત્યાર સુધી રમાયેલ 12 આવૃત્તિમાંથી 7 વાર ઓસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ ચેમ્પિયન બની છે, જ્યારે 4 વાર ઇંગ્લેન્ડ વિમેન્સ ટીમ ચેમ્પિયન બની છે. એકવાર આ સન્માન ન્યુઝીલેન્ડને પણ મળ્યું છે. તો 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 સુધી ભારત અને શ્રીલંકામાં રમાનાર વર્લ્ડ કપમાં 8 ટીમો ભાગ લેશે. વિમેન્સ વર્લ્ડ કપમાં સર્વાધિક સ્કોર કરનાર ન્યુઝીલેન્ડની ડેબી કોહલી છે, જેણે 1501 રન બનાવ્યા છે, જ્યારે સર્વાધિક વિકેટ લેનાર વિમેન્સ બોલર છે ભારતની ઝુલુન ગોસ્વામી, કે જેણે વર્લ્ડ કપમાં 43 વિકેટો ઝડપી છે. તો વિમેન્સ વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને તે વિશે ચર્ચા કરીશું. અશોકભાઈ, સૌથી પહેલાં તો વિમેન્સ વન ડે વર્લ્ડ કપ કેટલો મહત્વનો છે, સાથે જ ક્યારે રમાય છે અને કયા દેશની આ વર્લ્ડ કપ પર આધિપત્ય છે અને તેના પાછળના કારણો શું? મેન્સ ક્રિકેટ જે રીતે રમાય છે એ પ્રમાણે વિમેન્સ ક્રિકેટમાં પણ અમુક બેઝિક ટુર્નામેન્ટ્સ જે છે એ વર્ષોથી રમાય છે. 1973માં આ વર્લ્ડ કપ શરૂ થયો હતો, એટલે કે વિમેન્સ વર્લ્ડ કપ. અને ત્યાર પછી સતત દર 4 વર્ષે એકવાર આ વર્લ્ડ કપ રમાય છે. 50 ઓવર્સની દરેક મેચ હોય છે અને વિશ્વના મોટાભાગના દેશો જે વન ડે ક્રિકેટ રમે છે અથવા તો ક્રિકેટમાં જે એક્ટિવ છે એ દેશો ભાગ લે છે. આમ જોવા જઈએ તો વિમેન્સ વર્લ્ડ કપ જ્યારથી શરૂ થયો ત્યારથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ દે આર ધ ડોમિનેટિંગ ફેક્ટર્સ. આ બંને ટીમોએ આ વિમેન્સ વર્લ્ડ કપ પર બહુ ડોમિનેટ કર્યું છે. મોટાભાગના તમે જુઓ તો 6 વખત જેને કહેવાય કે ઓસ્ટ્રેલિયા જીત્યું છે અને 3 કે 4 વખત ઇંગ્લેન્ડ જીત્યું છે અને 1 વખત ન્યૂઝીલેન્ડ જીત્યું છે. એટલે 12 અત્યાર સુધી રમાઈ ગઈ છે આવૃત્તિ. 12 આવૃત્તિનો હિસાબ કિતાબ આ પ્રમાણે છે. ઓસ્ટ્રેલિયા હંમેશા ડોમિનેટ રહ્યું છે, કારણ કે જે રીતે ક્રિકેટ આપણે જાણીએ છીએ કે જન્મદાતા જો હોય ક્રિકેટનું કોઈ તો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા છે, કારણ કે પહેલાં આ 2 દેશો વચ્ચે મોટાભાગના ક્રિકેટ રમાતા હતા અને ત્યારથી મીન્સ કે એ બંને દેશોનું ડોમિનેશન જોવા મળ્યું છે. સાથે સાથે બંને દેશોની વિમેન્સ ખેલાડીઓ જે રીતે રમે છે, જે ક્રિકેટનું પ્રદર્શન કરે છે, જેમનો બાંધો છે, કદ છે, કાઠી છે, જે રીતે ફિઝિકલી એ લોકો સ્ટ્રોંગ છે, આઈ થિંક they have started dominating right from day one, એમ કહે તો ચાલે. 1973થી એક ડોમિનેશન આપણને જોવા મળ્યું છે. બાકી બધી ટીમો તો એની નજીક પણ નથી પાકિસ્તાન કે નથી ભારત ઓફકોર્સ વી હેવ રીચ ટુ ધ ફાઇનલ્સ ટ્વાઇસ, બટ વી કુડન્ટ ગેટ ધી વર્લ્ડ કપ. એટલે એક રીતે જોવા જઈએ તો આ જે વર્લ્ડ કપ રમાય છે, એટલે કે વિમેન્સ વર્લ્ડ કપ, એ જૂનો વર્લ્ડ કપ છે. ઘણા બધા વર્ષોથી રમાય છે. 4 વર્ષે એકવાર રમાય છે. મહત્ત્વની ટીમો જેની આપણે વાત કરીએ તો ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, ન્યૂઝીલેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, વેસ્ટ ઇન્ડિઝ છે. આ બધી વિમેન્સ ટીમો એમાં પાકિસ્તાન છે,
આ બધી વિમેન્સ ટીમોમાં ભાગ લે છે અને ક્યાંક ને ક્યાંક એક રોમાંચક ક્રિકેટ આપણને જોવા મળે છે. વિમેન્સ ક્રિકેટ આપણે એમ જોઈએ કે ડલ હશે કે અથવા તો એટલી મજાના, પણ દેટ ઇઝ નોટ કરેક્ટ. ઓફકોર્સ એ લોકોના એડવાન્ટેજ હોય છે, બોલની સાઇઝનો, ત્યાર પછી બાઉન્ડ્રીનો, આ બધી જ એડવાન્ટેજ હોય છે, પણ તે છતાંય એ લોકોની જે ચોગ્ગા છગ્ગા મારવાની સ્ટાઇલ છે અથવા તો મોટી ઇનિંગ્સ રમવાની સ્ટાઇલ છે, સેન્ચુરી મારવાની સ્ટાઇલ છે, તો એ ક્યાંક ને ક્યાંક તમને એક ડોમિનેટ કરે એવી રીતના જોવાની મજા આવે. વિમેન્સ પ્રીમિયર લીગ પણ મેં જોઈ છે અને વિમેન્સની વન ડે મેચો અથવા તો T20 મેચો પણ જોઈ છે અને ઘણા ખેલાડીઓ ભારતના બી ઘણી મહિલા ખેલાડીઓ છે, જોરદાર અને શાનદાર રમે છે. મિતાલી રાજે વન ડે ઉપર બહુ મોટું રાજ કર્યું, બિકોઝ શી વોઝ બીન કેપ્ટન ફોર મેની યર્સ અને જબરદસ્ત પ્રદર્શન મિતાલી રાજે કર્યું છે ભારતની તરફથી રમતા. એટલે બોલિંગની વાત કરો તો ઝુલન ગોસ્વામીએ બહુ શાનદાર પ્રદર્શન કર્યું છે. એટલે ડોમિનેશન અત્યાર સુધી ભલે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનું જોવા મળ્યું હોય અને છેલ્લે જેમ ન્યૂઝીલેન્ડ જીત્યું એ પ્રમાણે જોવા મળ્યું હોય, પણ ભારતીય ખેલાડીઓએ પણ અમુક ઇમ્પેક્ટફુલ પ્રદર્શન કર્યા છે. દાખલા તરીકે મિતાલી રાજે ઘણા બધા રન્સ બનાવ્યા છે, ત્યાર પછી જેમ ઝુલન ગોસ્વામીએ સૌથી વધુ વિકેટ લીધી છે, તો કોન્ટ્રીબ્યુશન એ લોકોનું છે, પણ હજુ સુધી ભારતના હાથમાં ચેમ્પિયનશિપ આવી નથી. પહેલાં તો ટેસ્ટ મેચ રમાતી નહોતી એટલી બધી, વિમેન્સની ટેસ્ટ મેચો બહુ ઓછી રમાય, એટલે વન ડે વર્લ્ડ કપનું જ બોલબાલા, વન ડેની જ બોલબાલા હતી. અને આઈ થિંક વિમેન્સ ક્રિકેટમાં વન ડે વોઝ કન્સિડર્ડ ટુ બી ધ બેસ્ટ ફોર્મેટ ટુ બી પ્લેડ, ત્યાર પછી T20ની વાત આવે છે. પણ આ એક વન ડે વર્લ્ડ કપ એક જેમ મેન્સ વન ડે વર્લ્ડ કપનું જે મહત્ત્વ છે એટલું જ જબરજસ્ત મહત્ત્વ વિમેન્સ વન ડે વર્લ્ડ કપનું પણ છે. અને એ આપણને જોવા મળે છે કે ઓવર ધીઝ યર્સ 1973થી 2022 સુધી ઇટ ઇઝ રેગ્યુલરલી ઇઝ બિંગ પ્લેડ અને રેગ્યુલરલી બધી ટીમો એમાં ભાગ લે છે. ઓફકોર્સ 12માંથી ભારત 10માં ભાગ લીધો છે. એવા અન્ય દેશો છે કે જેમણે ઓછા વર્લ્ડ કપમાં ભાગ લીધો હોય, પણ મોટાભાગે તમે જોવા જાઓ તો સાઉથ આફ્રિકાની ટીમ છે, ઓસ્ટ્રેલિયાની ટીમ છે, ઇંગ્લેન્ડની ટીમ છે, આ બધી ટીમોનું જે પ્રદર્શન છે એ પ્રદર્શન બહુ જબરજસ્ત હોય છે. અને ટાઇટલ વિનિંગમાં પણ એમનું નામ હોય છે. ઓફકોર્સ સાઉથ આફ્રિકા હજુ સુધી ટાઇટલ જીતી નથી શકી, બટ ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી વેરી ગુડ ટીમ. ઓસ્ટ્રેલિયાની ટીમ સારી છે, ઇંગ્લેન્ડની ટીમ સારી છે, તો આ બધી ટીમો જે છે એ બહુ સારું પ્રદર્શન અત્યાર સુધી કરતી આવી છે. એટલે ભારત 2 વખત ડેલે આદીન પાછું આવ્યું છે એમ કહેવાય, બટ વી પ્લેડ વેલ. વી આર યટ ટુ ગેટ ધી વર્લ્ડ કપ. એમ તો હમણાં આપણે જોઈએ કે સાઉથ આફ્રિકા જે છે કેટલા બધા વર્ષોથી કોઈ ટ્રોફી નહોતી જીતી, એટલે એવું કે હતાશ થવાની, નિરાશ થવાની જરૂર નથી. બટ દેર ઇઝ ઓલવેઝ હોપ કે ભાઈ ભારત પણ વર્લ્ડ કપ જીતે, કારણ કે જે રીતે ભારતનું મેન્સ ક્રિકેટમાં ડોમિનેશન છે એ ક્રિકેટનું ડોમિનેશન એ વિમેન્સ ક્રિકેટમાં પણ જોવા મળે. હું માનું છું કે એ દિવસો હવે દૂર નથી. અશોકભાઈ, જે રીતના આપણે વાત કરી રહ્યા છીએ વર્લ્ડ કપની, તો 2025નો વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત રીતે રમાવાનો છે, તો ક્યારે આ મેચો રમાશે અને કઈ બાબતો ખાસ જોવા મળશે? 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધીનો આ કાર્યક્રમ છે અને શ્રીલંકા અને ભારત સંયુક્ત રીતે આ કાર્યક્રમનું ને હોસ્ટ કરશે અથવા તો એ કરશે. એટલે અમુક મેચો બેંગ્લોરમાં છે, ત્યાર પછી વિશાખાપટ્ટનમમાં છે, ઇન્દોરમાં છે, ગૌહાતીમાં છે, તો આ બધી જગ્યાએ ભારતમાં છે. જ્યારે મોટાભાગની શ્રીલંકામાં રમાનારી મેચો છે કોલંબોમાં છે, બિકોઝ દે આર પ્લેઇંગ ઓન વન ગ્રાઉન્ડ, એટલે ત્યાં આગળ રમાશે. એટલે બંને જગ્યાએ શેરિંગ કરવામાં આવશે મેચોનું. બીજી ખાસ અગત્યની વાત એ છે કે ભારત અને પાકિસ્તાનની પણ મેચ છે, એટલે એ મેચ સ્વાભાવિક રીતે કે ન્યુટ્રલ વેન્યુ પર રમાવી જોઈએ. એટલે એવી કોઈ પણ મેચ હશે કે જેમાં ભારત અને પાકિસ્તાન ઇન્વોલ્વ હશે, ભારત અને પાકિસ્તાનની મહિલાઓ ઇન્વોલ્વ હશે, એ બધી જ મેચો એ કોલંબો ખાતે રમાડવામાં આવશે. 2 નવેમ્બરે એની ફાઇનલ છે અને 26મી ઓક્ટોબરના રોજ બધી એની લીગ મેચો પૂરી થશે, પછી સેમિફાઇનલ અને ફાઇનલ જે રીતે આપણે જોઈએ છે એ પ્રમાણે. પણ અહીંયા ખાસ અગત્યની વાત એ છે કે વરસાદનું વિઘ્ન આવે છે કે નહીં એ પણ જોવાનું રહેશે. ઓફકોર્સ હજુ તો ઓક્ટોબર નવેમ્બરની વાત છે, એટલે થિંગ્સ વિલ બી ક્વાઇટ ક્લિયર. પણ આ બંને દેશો છે અને ખાસ કરીને જ્યારે પાકિસ્તાન પાર્ટિસિપેટ કરવાનું હોય તો ઇટ્સ ઓલવેઝ ઇટ હેઝ ગોટ દેટ ટેસ્ટ કે ભારત પાકિસ્તાનની મેચ ક્યારે છે. આપણે 5મી ઓક્ટોબરે એમની સામે રમીશું, પાકિસ્તાન સામે રમીશું. અને મોટાભાગે આ બધી મેચો બંને દેશો સંયુક્ત રીતે આયોજન કરશે અને આપણને
વિશ્વની તમામ મહિલાઓ એક્સેપ્ટ પાકિસ્તાન એ ભારતમાં રમતી જોવા મળશે આપણને. કારણ કે ઓસ્ટ્રેલિયા છે, સાઉથ આફ્રિકા છે, ઇંગ્લેન્ડ છે, ન્યૂઝીલેન્ડ છે, આ બધી ટીમો બહુ મજબૂત છે, બહુ જોરદાર છે. તો એ બધી ટીમોને જોવાનો એક લાવો એ ભારતમાં ખેલાડીઓ પ્રેક્ષકોને મળશે. અશોકભાઈ, હવે આપણે વન ડે વર્લ્ડ કપ જે વિમેન્સ રમાઈ રહ્યો છે તેની વાત કરી રહ્યા છીએ, તો તેની અંદર ભારતનો દેખાવ વિમેન્સ કપમાં કેવો છે? ભારત શા માટે હજુ સુધી એક પણ વાર ચેમ્પિયન નથી બની શક્યું, તો વર્લ્ડ કપ જીતી નથી શક્યું? તેના પાછળના કારણો શું? પહેલી વસ્તુ તો એ છે કે વિમેન્સ ક્રિકેટને એટલું બધું પ્રાધાન્ય શરૂઆતના તબક્કામાં નથી મળ્યું, ટુ બી વેરી પ્રિસાઇઝ. અને વન ડે પૂરતું જ મર્યાદિત હતું, લિમિટેડ રિસોર્સિસ હતા, ફીઝ જે છે એમાં ડિસ્ક્રિમિનેશન મોટું હતું, રહેવાની વાતોમાં મોટું ડિસ્ક્રિમિનેશન હતું, ટ્રાવેલિંગ કરવાનું હોય તો મોટું ડિસ્ક્રિમિનેશન હતું. એટલે આ બધી ઘટનાઓ પહેલાં એક અલગ ટીમ તરીકે એમને ગણવામાં આવતા હતા. નાઉ થિંગ્સ હેવ ચેન્જ. હવે છેલ્લા ઘણા વખતથી એ લોકોના જે સ્કેલ છે એ પણ સરખા કરવામાં આવ્યા, ટ્રાવેલિંગનો જે ક્લાસ છે એ ક્લાસ પણ સરખો કરવામાં આવ્યો, વિમેન્સ ખેલાડીઓને રહેવા માટેના જે એકોમોડેશન છે એ પણ મેન્સ ટીમ જેવા કરવામાં આવ્યા. તો ઘણા બધા ફેરફારો આવ્યા છે અને એના કારણે લોકોનો ક્રિકેટ પ્રત્યે ઝુકાવ વધ્યો છે. દરેક સ્ટેટની પોતાની એક ટીમ હોય છે, એ ટીમમાં પણ ધસારો જોવા મળી રહ્યો છે, બિકોઝ નાવ થિંગ્સ આર હેપનિંગ વેલ. ભારતને આ વર્લ્ડ કપ, જો વન ડે વર્લ્ડ કપની આપણે વાત કરીએ તો ભારત 2 વખત, એક 2005 અને 2010, આ 2 વખતે રનર્સઅપ બન્યા છે આપણે. અને એક વખત ઇંગ્લેન્ડ સામે અને એક વખત ઓસ્ટ્રેલિયા સામે આપણે હારનો સામનો કરવો પડે છે. એટલે એવું નથી કે ભારતની ટીમે પ્રયત્નો નથી કર્યા અને 2 કે 3 વાર સેમિફાઇનલમાં પહોંચ્યા છે અને બાકી પ્રગતિ ઉપર છે ટીમ, એમ કહી શકાય. તો અત્યારની જે ટીમ અત્યારે રમી રહી છે અથવા તો અત્યારની જે ટીમ છે એની પાસેથી અપેક્ષાઓ ઘણી છે, પણ સામે છેડે એ બાકીની ટીમો જે રમે છે એ લોકોનું પ્રોફેશનલિઝમ, એ લોકોની રમવાની સ્ટાઇલ, ધર એટીટ્યૂડ ટોવર્ડ્સ ધ ગેમ અને એનો લગાવ, જેને કહેવાય કે પેશનથી રમે છે લોકો, કે નહીં આપણે આપણા દેશને જીતાડવાનો છે, એ પેશન થોડું ઘણું ભારતમાં ઓછું જોવા મળી રહ્યું છે. અથવા તો જે મેચો ડોમેસ્ટિક ક્રિકેટ જે લોકો રમતા હશે એ લોકોની ડોમેસ્ટિક ક્રિકેટ કદાચ આપણા કરતાં વધારે સ્ટ્રોંગ હશે, તો અહીંયા કદાચ ડોમેસ્ટિક લેવલે પણ એક વધારે સારો પ્રયત્ન કરવાની જરૂર છે. ટીમ મજબૂત બનવાની શક્યતા તો ડેફિનેટલી છે જ. આપણે ઉતરવાના છે, ભાગ લેવાના છે, એટલે 11 જે ખેલાડીઓ છે તો રમવાના છે. પણ ખાસ કરીને જીતવા માટેનું જનૂન જે જરૂરી છે, કારણ આપણે 2 વખત એવું બન્યું છે કે ફાઇનલમાં આપણે પહોંચ્યા ખરા, પણ ફાઇનલમાં 2 રમી નથી શકતા. એક મજબૂત ટીમ આવે છે તો એની સામે આપણે હારી જઈએ છીએ, અને ધીસ હેઝ હેપન 2 times. એટલે ક્યાંક એમાંથી પણ બહાર આવવું પડશે. ને ભારતીય ટીમ, હરમનપ્રીત કૌર છે, સ્મૃતિ મંધાના છે, ટીમ પણ સારી છે, ખેલાડીઓ પણ સારા છે, પણ એક બોન્ડ જે બનવો જોઈએ ટીમનો, એક બોન્ડ, અને 2-4 એવા મજબૂત ખેલાડીઓ કે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ તમને જોરદાર પ્રદર્શન કરતા જોવા મળે એવા ખેલાડીઓ ટીમમાં હોવા જરૂરી છે. અને સૌથી મહત્ત્વની વાત છે કે એનું જનૂન, ધ એટીટ્યૂડ ટુ વિન, આઈ થિંક દેટ ઇઝ રિક્વાયર્ડ. એટલે આપણે એવું ધ્યાન રાખી શકીએ, આ વખતે અપેક્ષા રાખી શકીએ કે આ વખતે જે ભારતીય ટીમ છે એક મજબૂત પ્રદર્શન કરે અને આપણે યજમાન છીએ અને આપણે જીતીએ એવી પરિસ્થિતિઓ ઊભી કરે. એ ચોક્કસથી અશોકભાઈ, આપણે પણ ઈચ્છીએ કે વિમેન્સ વન ડે વર્લ્ડ કપની અંદર ભારતનો પણ ડંકો વાગે. હવે ખેલાડીઓની આપણે ટીમની વાત કરી, સાથે જ કેટલાક પ્લેયર્સની વાત કરી, તો કયા કયા પ્લેયર્સ છે જે વિશ્વના મહિલા ખેલાડીઓ વન ડે ક્રિકેટની અંદર વજન છે તેમનું, અને સાથે જ કયા દેશ પાસે મજબૂત ખેલાડીઓ છે? એક વાત તો ચોક્કસ છે, ઓસ્ટ્રેલિયા પાસે મજબૂત ખેલાડીઓ છે. એમની જે રીતે એ લોકો જીત્યા છે એની ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારથી વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ છે ત્યારથી હું માનું છું કે થોડો ક્રિકેટમાં એક નવા પ્રકારનું એક જોમ આવ્યું છે. ભલે ઓફકોર્સ ઇટ્સ અ T20 ટુર્નામેન્ટ, પણ દેશ વિદેશના ખેલાડીઓ સાથે તમે ઇન્ટરેક્ટ કરો છો, રમો છો, એક જ સાથે એક ટુર્નામેન્ટમાં રમવાનું આવે છે, એની સાથે રમવાનું આવે છે. એટલે આ બધાથી એક વિમેન્સ ક્રિકેટને નવું જોર, નવું જોશ, કારણ કે કેવી રીતે રમે છે ફોરેન પ્લેયર્સ. આજે તમે ધારો કે ઇન્ડિયાની જે યાસ્તિકા ભાટિયા છે, હરમનપ્રીત કૌર છે, સ્મૃતિ મંધાના છે, સ્નેહ રાણા છે, શેફાલી છે, મિતાલી રાજ હતા,
તો આ બધા ખેલાડીઓએ એક શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાની અંદર પેરી જબરજસ્ત ખેલાડી તરીકે હજુ બી એ છે, મેગ લેનિંગ છે, એ બહુ જ જોરદાર ખેલાડી છે, બેથ મુની છે. આ બધાના નામો આપણને આઈપીએલમાંથી જાણવા મળ્યા, જોવા મળ્યા. પણ આ ખેલાડીઓએ વૈશ્વિક રીતે બહુ જબરજસ્ત કામ કર્યું છે. ત્યાર પછી ઇંગ્લેન્ડમાં સિવર બ્રન્ટ છે, શી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેયર આઈ હેવ એવર સીન, એની એક જોરદાર એ છે. ત્યાર પછી સારા ટેલર છે. ન્યૂઝીલેન્ડની વાત કરો તો તમે સોફી ડિવાઇન છે, અને આ વખતની વિમેન્સ પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એમેલિયા કેર છે, શી ઇઝ વન ઓફ ધ વેરી ફાઇન ઓલરાઉન્ડર ઇન ધ પ્રોસેસ. સાઉથ આફ્રિકામાં વોલ્બર્ટ છે, મેરિઝન કેપ છે. મેરિઝન કેપ પણ આ વખતે બહુ સારું પ્રદર્શન કર્યું હતું. વેસ્ટ ઇન્ડિઝમાં તમારી પાસે ટેલર છે અને હેલી મેથ્યુઝ છે, એને પણ આપણે પ્રદર્શન કરતા જોયું છે. તો ખાસ કરીને ખેલાડીઓની અંદર જો તમે વાત કરો તો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આ બંને ટીમો પાસે સારામાં સારા ક્રિકેટર્સ, વિમેન્સ ક્રિકેટર છે, એમાં કોઈ બેમત નહીં. પણ તે છતાંય વનડેની વાત કરો તો નંબર 1 ઉપર આપણા સ્મૃતિ મંધાના છે. આપણા જે ભારતના ખેલાડી છે, સ્મૃતિ મંધાના છે, હરમનપ્રીત કૌર સારું પ્રદર્શન કરી રહ્યા છે. તો આ બધા ખેલાડીઓ એમાં લિસ્ટમાં છે. પણ જે ખેલાડીઓ એક ધારો કે હમણાં જ રેન્કિંગ હું જોતો હતો, સ્મૃતિ મંધાના ઇઝ નંબર 1 પર છે. સિવર બ્રન્ટ આપણે વાત કરી, એમી જોન્સની વાત કરી, એલિસ પેરીની વાત કરી. તો આ બધા ખેલાડીઓ અહીંયા આગળ પણ જોવા મળે છે. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાઈ જેણે સૌથી વધારે ટાઇટલ અત્યાર સુધી 7 જીત્યા છે, તો ઓસ્ટ્રેલિયા પાસે સારી અને મજબૂત ટીમ હોય સ્વાભાવિક છે. પણ એ છતાંય ક્રિકેટમાં ઘણી બધી વસ્તુઓ ફેરફાર થતી હોય છે. જેમ 75 અને 79નો વર્લ્ડ કપ છે, વેસ્ટ ઇન્ડિઝ જીત્યું ત્યારે એમ લાગ્યું કે આના જેવી કોઈ ટીમ નહીં. પણ 1983માં આપણી ટીમ નબળામાં નબળી ટીમ હતી, તે છતાં આપણે એમને હરાવ્યા હતા 1983માં. તો ક્યાંક એવું નથી કે કોઈ ટીમને ના, એના માટે જે ફાઇનલ સુધી તો ટીમ પહોંચી છે આપણી. તો ફાઇનલમાં એ ફાઇનલ થ્રસ્ટ કેમ નથી આવતો? એ ફાઇનલ જેને કહેવાય કે જીતવા માટેનો જે એક જનૂન હોવું જોઈએ, જનૂન કેમ ઓછું પડે છે, એ જ ખાસ જોવાની જરૂર છે. અધરવાઇઝ આપણા ખેલાડીઓ સારું રમે, આપણે સારું એ કર્યું એટલા માટે તો આપણે ટીમ ત્યાં સુધી પહોંચી છે. એટલે હું માનું છું કે આ વખતે જે પ્રકારની ક્રિકેટ રમી રહ્યા છે અત્યારે, જે રીતે વિમેન્સ પ્રીમિયર લીગ પણ આવી છે, એના કારણે પણ ઘણું બધી સુધારા ઉપર છે ક્રિકેટ. તો આ વખતે ભારત એક સારું પ્રદર્શન કરે એવી શક્યતાઓ ચોક્કસ છે. પણ આ બધી જે વિશ્વની ખેલાડીઓ છે એમને તમે રમતા જુઓ ને તો તમને એમ ના થાય કે આ વિમેન્સ રમે છે. એ લોકોની કવર ડ્રાઈવ તમે જુઓ, ડ્રાઈવ્સ તમે જુઓ, એ લોકો અપરકટ મારે જે તમે જુઓ, તે ગોટ ઓલ ધી ઇન્ગ્રેડિયન્ટ ઓફ લિમિટેડ ઓવર્સ ક્રિકેટ, અને બહુ જબરજસ્ત રમે છે એ લોકો. એટલે આ વર્લ્ડ કપ પણ જે રોમાંચ હોવો જોઈએ, રોમાંચ તો આપણને જોવા મળશે. યસ અશોકભાઈ, 2025નો વિમેન્સ વન ડે વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે, તેમાં ભારતની ટીમ ક્યાં અને સાથે જ કયા ખેલાડીઓ પર આશા બાંધાવી શકાય છે કે તે આપણને આ કપ અપાવી શકશે? પહેલી વસ્તુ તો એ છે કે બ્રિલિયન્સ ઇઝ નોટ સમથિંગ વિચ કમ ઓવરનાઇટ. બ્રિલિયન્સ તમારામાં હોવી જોઈએ, પહેલી વાત, ઇનબિલ્ટ ક્વોલિટી છે. ઓન દેટ પર્ટિક્યુલર ડે કયો ખેલાડી ચાલે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હમણાં જ આપણે જોઈ, સાઉથ આફ્રિકાના ખેલાડીઓને જોયા, બહુમાં આપણે જોઈએ એમ લાગે કે આ ખેલાડી શું કરશે, પણ ધ વે હી પ્લેડ, એ શું હતું? જનૂન હતું કે નહીં, આઈ હેવ ટુ ઓવરકમ ધીસ. એક પહેલી વસ્તુ તો આ વસ્તુની જરૂર છે. શા માટે પેટ કમિન્સ ભારતમાં આવીને ભારતના જ મેદાન ઉપર એમ કે હું આ 1,25,000 લોકો બેઠા જેમને હું સાયલેન્સ કરી દઈશ, કેમ કહી શકે? કારણ કે જનૂન છે, જીતવાની જોમ છે, ખેલાડીઓ ઉપર વિશ્વાસ છે. તો એક બોન્ડ બનાવવાની જરૂર છે. એ બોન્ડ ઉપર સૌથી મહત્ત્વનું કામ થઈ શકે છે. સ્મૃતિ મંધાના નંબર 1 છે, વી ઓલ નો, હમણાં જ આપણે ચર્ચા કરી. બટ સ્મૃતિ મંધાના એન્ડ ઇન વર્લ્ડ કપ તો શું, તો એની પાસેથી શું જરૂર છે? ધ વિનિંગ નોક્સ, કે ભાઈ એ વર્લ્ડ કપની મેચમાં, ફાઇનલની મેચમાં જ્યારે એને રમવાનું છે તે વખતે જોરદાર રમે, જબરજસ્ત રમે, સારો સ્કોર કરે અને ભારતની ચેતાન. હરમનપ્રીત કૌર, વાય વી આર ટોકિંગ અબાઉટ હર? બિકોઝ શી ઇઝ વન ઓફ ધ લીડિંગ પ્લેયર. એ જો જબરજસ્ત રમે તો ભારત જીતી શકે. બોલિંગ ડિપાર્ટમેન્ટ જુઓ, બેટિંગ ડિપાર્ટમેન્ટ જુઓ, અને સૌથી મહત્ત્વનું જે દરેકની અંદર જોવા મળે, દેટ ઇઝ કોલ્ડ બોન્ડ. તમે વિચાર કરો, સાઉથ આફ્રિકા અને એની ફાઇનલ આપણે જોઈ, પેલી બાજુ આખી ટીમ હતી, તે છતાં આ બાજુના અમુક જ ખેલાડીઓ, 5 જ ખેલાડીઓ રમ્યા અને 11 જણાને હરાવ્યા એમને. તો આ જે વસ્તુ જોવા મળી કે ના, મારે ટીમને જે ચોકર્સનું બિરુદ લાગ્યું છે, ચોકર્સનું બિરુદ કાઢવું છે, એવું જનૂન,
એ ભારતે બી કેળવવાની જરૂર છે. આઈ થિંક વી શુડ બી એબલ ટુ ઓવરકમ. અને ખાસ કરીને હમણાં જેમ વાત કરી કે ભાઈ સ્મૃતિ મંદાના છે, અસ્તિકા ભાટિયા છે, સ્નેહ રાણા છે, શેફાલી છે, આ બધા ખેલાડીઓ જે કાળક્રમે સારામાં સારું રમે છે અને નવા આવતા બી જાય છે, એમને તકો પણ મળે છે. હવે જોઈએ છે આપણને કોમ્પેક્ટ આપણને કોણ આપી શકે, તો કોમ્પેક્ટ પરફોર્મન્સ આપી શકનાર ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર ઉપર હું મોસ્ટ ડિપેન્ડિંગ કરીશ કે શી ઇઝ ધ વન હુ કેન વિન ધ મેચ. આપણી પાસે શેફાલી છે, આપણી પાસે સ્મૃતિ મંદાના છે, નંબર 1 છે, શી ઇઝ અ ડિસન્ટ પ્લેયર. જેમીમા રોડ્રિક્સ છે, દે આર વેરી ગુડ પ્લેયર્સ. તમે જુઓ તો તમને બહુ જ જોવા ગમે, બટ દે આર નોટ એબલ ટુ પરફોર્મ ઇન ધી મેઇન મુખ્ય મેચોની અંદર એ લોકો રમી શકતા નથી. અથવા તો આપણે ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડની તમે બેટિંગ જુઓ તેમ લાગે કે આ લોકો કેમ આટલું બધું ધમાચકડી મચાવી દે છે. એ લોકો આપણી સામે બહુ બધા રન બનાવી દે, બહુ ઓછામાં આપણને આઉટ કરી દે, તો ઇમ્બેલેન્સ રહે છે. એકાદ 2 રનથી કે એકાદ વિકેટથી જો આપણે જીતતા કે હારતા એ તો વાંધો ના આવે, બહુ મોટા માર્જિનથી હાર આપણી થાય છે. એટલે અપેક્ષાઓ છે, કારણ કે ક્રિકેટ જે રીતે રમાય છે, જે રીતે આગળ વધી રહ્યું છે, આઈ થિંક વી શુડ એબલ ટુ મેક એ ડેન્ટ. પણ ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, આ બધી ટીમો એક જબરજસ્ત ટીમો તરીકે પ્રસ્થાપિત થયેલી છે. અશોકભાઈ, જેવી રીતના આપણે 2 વાર ફાઇનલ સુધી પહોંચ્યા છે, પરંતુ કપ આપણી પાસે નથી આવી શક્યો, આપણે કપ નથી જીતી ગયા, પરંતુ આશા રાખીએ આ વખતે પણ આપણી ભારતીય ટીમ એક બાદ એક જે એના પડાવો પાર કરે અને સાથે જ આ કપ લાવી શકે. જેવી રીતના આપણે અગાઉ પણ ઘણી મેચોના રેકોર્ડ્સની વાત કરીએ છીએ, તેવી રીતના વિમેન્સની ટીમને લઈને જો વાત કરીએ તો કોના નામે સૌથી વધુ વિકેટો અને રન્સનો વિક્રમ છે વિમેન્સ વર્લ્ડ કપમાં, અને ભારત તેમાં ક્યાં? બહુ સારી વાત કરી, કારણ કે જે બેટિંગનો વિક્રમ છે તો તૂટેવો નથી. ડેકલી કરીને એક ન્યૂઝીલેન્ડના પ્લેયર છે, એમના નામે છે. પણ ખાસ કરીને વિકેટ્સનો જે વિક્રમ છે એ ગૌરવની વાત થાય છે. ગૌરવની વાત છે કે ભારતની ઝુલન ગોસ્વામીના નામે છે. એણે વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ લીધી છે. ઓફકોર્સ શી હેઝ રિટાયર્ડ, પણ એના નામે આ રેકોર્ડ જે છે બોલે છે. એટલે અહીંયા આગળ હોકલી કરીને 1501 રન ન્યૂઝીલેન્ડની ખેલાડી હોકલી છે. અને ખાસ કરીને મેન્સની વાત કરીએ, આપણે બોલિંગની વાત કરીએ તો એ ગોસ્વામી છે. એમણે શાનદાર પ્રદર્શન કર્યું. ત્યાર પછી સ્મૃતિ મંદાના મેં કહ્યું એ પ્રમાણે વર્લ્ડ નંબર 1 પર છે. સિવર બ્રન્ટ, એની બાકીના ખેલાડીઓ છે. તો અહીંયા આગળ જોવા જઈએ તો રેકોર્ડ્સની વાત કરો તો હજુ પણ બધા રેકોર્ડ્સ છે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ નામે વધારે છે. ખાસ કરીને સિવર બ્રન્ટની વાત કરો, એમી જોન્સની વાત કરો, એલિસ પેરીની વાત કરો, મેથ્યુઝની વાત કરો, આઈ થિંક દે આર હોલ્ડિંગ મેની મોર રેકોર્ડ્સ. સ્મૃતિ મંદાના નો ડાઉટ કે નંબર 1 પર બેટિંગમાં છે, પણ મેં કહ્યું એ રીતે કે જે મહત્ત્વની મેચો છે, જે મેચમાં મેચ વિનિંગ પરફોર્મન્સ તમારે જોઈએ છે. આજે તમે વિચાર કરો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આટલી બધી ફાઇનલ રમાઈ ગઈ, તે છતાં માલક્રમની 136 રન બધા યાદ કરશે, કારણ કે ઓન દેટ ડે દેટ વોઝ રિક્વાયર્ડ, અને એ પ્રકારનું પરફોર્મન્સ એને આપ્યું. બીજું એક અહીંયા એડ કરી દઉં, સમયનો કદાચ અભાવ હશે, એટલે કે પાકિસ્તાન સામેની મેચ 5મી ઓક્ટોબરે છે, પણ પાકિસ્તાન સામેની વિમેન્સ ટીમ એમાં કોઈ ખાસ કોમ્પિટિશન જેવું નથી. અત્યાર સુધી 10 મેચો રમાઈ છે, 10 મેચો ભારતે જીતી છે. એટલે ભલે ભારત પાકિસ્તાનની મેચનું એક જે ચામ જે મેન્સ ટીમનો હોય છે એવો હજુ સુધી અહીંયા જોવા મળ્યો નથી. એટલે કે આપણી સમાંતર એટલી સારી રમત એમના તરફથી દાખવવામાં આવી નથી, એ પણ અહીંયા નોંધવું રહ્યું. અશોકભાઈ, જે રીતના આપણે ભારત અને પાકિસ્તાન મેચની પણ વાત કરી, સાથે જે કેટલીક મેચો રોમાંચક હોય છે, કેટલીક કુલ મેચ આ બંને દેશો અત્યાર સુધીમાં વન ડેમાં રમ્યા છે, એક ટૂંકમાં જણાવશો? ને બંને એમની મેચો જે ભારત અને પાકિસ્તાનની જે વાત કરીએ આપણે, ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચો, એ 10 મેચો જે રમાઈ છે અલગ અલગ જગ્યાએ, જે પહેલાં તો આપણે ત્યાં જઈને રમતા હતા અને અહીંયા જે રમ્યા એમાં, તો એ બધામાં લગભગ ભારત જ વિજેતા બન્યું છે. એટલે એમની સાથે કોઈ બીજી કોમ્પિટિશન આપણે ડાયરેક્ટ છે નહીં. અને આપણે જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણું ડોમિનેશન ત્યાં છે જ, પણ વિશ્વ ફલક ઉપર જે ડોમિનેશન હોવું જોઈએ, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, અને ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા, આ 4 ટીમોની એટ પાર ભારતે પ્રદર્શન કરવું પડશે જો એ લોકોને જીતવું હશે તો. અશોકભાઈ, આપણે આશા રાખીએ કે વિમેન્સ વન ડે વર્લ્ડ કપની અંદર આ વખતે કપ આપણે લઈ જઈએ, અને સાથે જ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.